નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ડીસા ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળને રચનાત્મક તેમજ સેવાકીય કાર્યમાં અગ્રેસર છે. તાજેતરમાં રક્ષાબંધન વખતે અલગ અલગ જગ્યાએ રક્ષાબંધનનો કાર્યક્રમ વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે ડીસાની ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ડીસાના પત્રકાર મિત્રોને સન્માનવા તેમજ તેમને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ડીસાના વિવિધ અખબાર તેમજ ચેનલના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. તેમનું મોં મીઠું કરાવી તેમને રાખડી બાંધી તેમને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રો ભાવ વિભોર બન્યા હતા. સર્વે બહેનોને તેમજ મીડિયા તરીકે તેમજ અન્ય કામોમાં જ્યાં જરૂર હોય ત્યાં ભાઈની જેમ અમે તમારી સાથે ઊભા રહીશું. આ કાર્યક્રમ સંસ્થાના જિલ્લા પ્રમુખ આનંદભાઈ ઠક્કર લોહાણા ન્યૂઝ તંત્રીના માર્ગદર્શન હેઠળ થયો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા સરોજબેન દિલીપભાઈ રતાણી, જયશ્રીબેન કમલેશભાઈ રાજ અને પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરે સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પૂજાબેન ઠક્કર, બીનાબેન ઠક્કર, શિલ્પાબેન ઠક્કર, જ્યોતિબેન ઠક્કર, રવીનાબેન ઠક્કર, શારદાબેન ઠક્કર, ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ રતાણી અને કલ્પેશભાઈ ઠક્કરે કર્યું હતું. રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા. પણ સારી સચોટ અને સકારાત્મક વિચારસરણી લોકો સુધી પહોંચાડવા, પબ્લિક સુધી પહોંચાડવા માટે અમને હિંમત મળે, નારી શક્તિને જાગૃતતા મળે, એટલા માટે અમે પત્રકાર ભાઈઓને પસંદ કર્યા છે. આજના તબક્કે પત્રકાર ભાઈઓ ખૂબ દીર્ઘાયુષ્ય છે અને જલારામ માતાની તમામ આશા પૂરી કરે અને બેનની 100% આશીર્વાદ પડશે અને પડશે. જલારામ માતાની